ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો બધા? મજામાં ને? સારું. ધોરણ 5 વિષય ગણિત, પ્રકરણ 6. તું મારો ગુણક, હું તારો અવયવ. બાળકો, અગાઉના પીરિયડમાં આપણે પાઠ્ય પુસ્તક પેજ નંબર 94 સુધી અભ્યાસ પૂર્ણ કર્યો હતો, જેમાં સૌથી છેલ્લી આપણી બંગડીઓની પ્રવૃત્તિ હતી કે જેની અંદર શું હતું તો કે સળિયામાં મીના પાસે કેટલી બંગડી હતી તો કે 18 બંગડી હતી. હવે આ 18 બંગડી છે તેના મીના ગ્રુપ એટલે કે સમૂહ બનાવવાનો પ્રયત્ન કરે છે. કોઈ પણ બંગડી છે તે બાકી રહેવી જોઈએ નહીં. તે રીતે તે અનુક્રમે 2નો સમૂહ, 3નો સમૂહ, ત્યારબાદ 6, 9 અને 18ના સમૂહમાં બંગડીઓ છે તેને મૂકે છે. ત્યારબાદ શું હતું કે જો તે એક બંગડીનો સમૂહ બનાવે તો તેની પાસે કેટલા સમૂહ હશે તો કે કુલ બંગડી કેટલી છે તો કે 18. હવે તે એક જ બંગડીનો સમૂહ બનાવે તો કુલ કેટલા સમૂહ બને તો કે કુલ 18 સમૂહ બને. ત્યારબાદ આપણે બંગડીઓની સંખ્યા જો અલગ અલગ હોય, દાખલા તરીકે 18ના બદલે જો 24 બંગડીઓ હોય તો કેટલા અલગ સમૂહ બને. અર્થાત એટલે શું થાય તો કે તેના આપણે અવયવ છે તે શોધતા હતા. અને અવયવ એટલે એવી સંખ્યા કે તે અવયવ વડે આપેલ સંખ્યાને નિશેષ ભાગી શકાય. દાખલા તરીકે 12નો અવયવ 2 હોય તો 2 વડે 12ને નિશેષ ભાગી શકાય. આ બાબત આપણે અગાઉના પીરિયડમાં શીખ્યા હતા. હવે પાઠ્ય પુસ્તક પેજ નંબર 95 પર કોષ્ટક પૂર્ણ કરો એવું આપેલું છે. અહીં આપેલા ગુણાકારના કોષ્ટકને પૂર્ણ કરો. બાળકો, અહીં એક ગુણાકારનું કોષ્ટક મને આપેલું છે તે મારે પૂર્ણ કરવાનું છે. બાળકો, ખાસ સમજવાનું છે. અહીં શું છે? અહીં તમે જોઈ શકો છો ગુણાકારની નિશાની છે. એટલે કે આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો. 1 ગુણ્યા 1 એટલે કે 1. ત્યારબાદ 1 ગુણ્યા 2 એટલે કે 2. ત્યારબાદ 1 ગુણ્યા 3 એટલે 3. ત્યારબાદ 1 ગુણ્યા 4 એટલે કે 4. 1 ગુણ્યા 5 એટલે 5. 1 ગુણ્યા 6 એટલે 6. 1 ગુણ્યા 7 એટલે 7. 1 ગુણ્યા 8 એટલે 8. 1 ગુણ્યા 9 એટલે 9. 1 ગુણ્યા 10 એટલે 10 અને 1 ગુણ્યા 11 એટલે 11. ત્યારબાદ બીજી લાઈનની અંદર ફરીથી 2 ગુણ્યા શું આવશે તો કે 2 ગુણ્યા 1 એટલે કે 2. ત્યારબાદ 2 ગુણ્યા 2 એટલે કે 4. ત્યારબાદ 2 ગુણ્યા 3 એટલે કે 6. 2 ગુણ્યા 4 એટલે કે 8. 2 ગુણ્યા 5 એટલે કે 10 અને 2 ગુણ્યા 6 એટલે કે 12 જે મને આપેલું છે. ત્યારબાદ 2 ગુણ્યા 7 એટલે કે 14. 2 ગુણ્યા 8 એટલે 16. 2 ગુણ્યા 9 એટલે 18. 2 ગુણ્યા 10 એટલે 20. 2 ગુણ્યા 11 એટલે કે 22 અને 2 ગુણ્યા 12 એટલે કે 24. આ થઈ આપણી બીજી હરોળ. હવે આવશે 3 સાથે ગુણાકાર. હવે શું આવશે તો કે 3 ગુણ્યા 1 એટલે કે 3. 3 ગુણ્યા 2 એટલે કે 6. 3 ગુણ્યા 3 એટલે કે 9. 3 ગુણ્યા 4 એટલે 12. 3 ગુણ્યા 5 એટલે 15. 3 ગુણ્યા 6 એટલે 18. 3 ગુણ્યા 7 એટલે કે 21 જે મને આપેલું છે. ત્યારબાદ 3 ગુણ્યા 7 એટલે કે 21. ત્યારબાદ શું આવશે 3 ગુણ્યા 8 એટલે કે 8 તેરી 24. ત્યારબાદ 3 ગુણ્યા 9 એટલે કે 27. 3 ગુણ્યા 10 એટલે 30. 3 ગુણ્યા 11 એટલે 33. 3 ગુણ્યા 12 એટલે કે 36. આ થશે આપણી 3 વાળી હરોળ. ત્યારબાદ આવશે 4 સાથે ગુણાકાર. તો શું આવશે હવે 4 ગુણ્યા 1 એટલે કે 4. 4 ગુણ્યા 2 એટલે 8. 4 ગુણ્યા 3 એટલે 12. 4 ગુણ્યા 4 એટલે 16. 4 ગુણ્યા 5 એટલે કે 20. 4 ગુણ્યા 6 એટલે કે 24. 4 ગુણ્યા 7 એટલે 28. 4 ગુણ્યા 7 એટલે 28. હવે 4 ગુણ્યા 8 એટલે 4 ગુણ્યા 8 એટલે કે 32. ત્યારબાદ 4 ગુણ્યા 9 એટલે કે આવશે 36. 9 ચોક 36. ત્યારબાદ 4 ગુણ્યા 10 એટલે કે 40. ત્યારબાદ 4 ગુણ્યા 11 એટલે કે 44 ને 4 ગુણ્યા 12 એટલે કે 48.
આ થઈ આપણી 4ની હરોળ. બાળકો, આવી રીતે આપણે આખું જે આ ટેબલ છે, આખું કોષ્ટક છે તે પૂર્ણ કરવાનું છે. હવે અહીં જે મેં ગુણાકાર કર્યો છે તે તમે સારી રીતે ઘડિયાના આધારે લખી સક્ષમ હશો એવી આશા રાખું છું. હવે અહીં લખેલું લખાણ હું ઇરેઝ કરું છું અને હવે આપણે 5 અને 6 હરોળ છે તે પૂર્ણ કરીશું અને ત્યારબાદ 7થી લઈ અને 12 સુધીની હરોળ છે તે તમારે જાતે પૂર્ણ કરવાની છે. તો ચાલો હવે 5ની હરોળ છે તે જોઈએ. શું આવશે? 5 ગુણ્યા 1 એટલે 5, 5 ગુણ્યા 2 એટલે 10, 5 ગુણ્યા 3 એટલે 15, 5 ગુણ્યા 4 એટલે 20, 5 ગુણ્યા 5 એટલે 25, 5 ગુણ્યા 6 એટલે 30, 5 ગુણ્યા 7 એટલે 35, 5 ગુણ્યા 8 એટલે 40, 5 ગુણ્યા 9 એટલે 45, 5 ગુણ્યા 10 એટલે કે 50, 5 ગુણ્યા 11 એટલે કે 55, 5 ગુણ્યા 12 એટલે કે 60. આ થશે આપણી 5ની કોલમ. ત્યારબાદ આપણે 6ની કોલમ છે તે લઈએ. તો હવે શું આવશે? તો કે 6 ગુણ્યા 1 એટલે કે 6 ગુણ્યા 1 એટલે કે 6, 6 ગુણ્યા 2 એટલે કે 12, 6 ગુણ્યા 3 એટલે કે 18, 6 ગુણ્યા 4 એટલે કે 24, 6 ગુણ્યા 5 એટલે 30, 6 ગુણ્યા 6 એટલે 36, 6 ગુણ્યા 7 એટલે 42, ત્યારબાદ 48, 54, પછી આવશે 60, 66 અને 72. આવી રીતે આપણી આવશે 6ની કોલમ. આવી રીતે તમારે 12 સુધી આખું કોષ્ટક પૂર્ણ કરવાનું છે. હવે બાળકો, તમને અહીં જે લીલા રંગના બોક્સમાં 12 છે તે આપેલા છે. હવે તેનો અર્થ શું થાય? હવે ધ્યાનથી જુઓ. તો કે 12 અહીં શું છે? તો કે 1, 1 ગુણ્યા 12 એટલે કે 12, ત્યારબાદ અહીં છે 2 અને અહીં છે 6, 2 ગુણ્યા 6 એટલે 12, 3 ગુણ્યા 4 એટલે 12, ત્યારબાદ 4 ગુણ્યા 3 એટલે 12, 6 ગુણ્યા 2 એટલે કે 12 અને ત્યારબાદ અહીં 12 ગુણ્યા 1 એટલે કે 12. આમ 12 છે તે ઘણી બધી વખત જોવા મળે છે. આવી જ રીતે બીજી સંખ્યા છે તે તમારે શોધવાની છે કે બીજી સંખ્યા કઈ એક સરખી સંખ્યા જેવી રીતે 12 છે તેવી રીતે કઈ સંખ્યા છે તે જોવા મળે છે તે તમારે શોધવાનું છે આખું ટેબલ પૂર્ણ કર્યા બાદ. હવે 12 બરાબર 4 ગુણ્યા 3, 12 બરાબર 4 ગુણ્યા 3, તેથી 12 એ 4 અને 3 બંનેના ગુણાંક છે. ત્યારબાદ 12 એ 6 અને 2 તેમજ 12 અને 1નો પણ ગુણક છે. જેથી આપણે કહી શકાય 1, 2, 3, 4, 6 અને 12 આ બધા જ છે તે 12ના અવયવ છે. બાળકો, હવે તમને ખબર પડે છે કે આ જે કોષ્ટક છે તે કોઈ પણ સંખ્યા છે તેના અવયવ શોધવામાં કઈ રીતે મદદરૂપ થાય છે. હવે આગળનું પેજ, પાઠ્યપુસ્તક પેજ નંબર 96, 10ના અવયવો ક્યાં છે? બાળકો, હવે આપણે શું કરવાનું છે? કોષ્ટક પર જે જગ્યાએ 10 આવેલા હોય ત્યાં સૌ પ્રથમ તમારે પેન્સિલ વડે લાઈન અથવા તો સર્કલ કરવાનું. ત્યારબાદ કઈ બે સંખ્યા છે તેના ગુણાકાર વડે 10 જવાબ આવ્યો તે શોધી અને આવી રીતે 10ના અવયવો છે તે શોધવાના છે. હવે 10ના અવયવો કયા કયા આવશે? 10ના અવયવો કયા કયા આવશે? તો કે સૌ પ્રથમ 10ના અવયવો છે તે 1 છે તો દરેકનો અવયવ છે એટલે 1, 2 પંચા 10 એટલે કે 2, ત્યારબાદ 5 અને 10 આ બધા જ છે તે 10ના અવયવો છે. ત્યારબાદ પ્રશ્ન પૂછેલો છે, તમે આ કોષ્ટકથી કરી શકો? બાળકો, આ કોષ્ટકની મદદથી પણ અવયવો છે તે શોધી શકાય. હવે મને પૂછ્યા છે 36ના અવયવો. તમારે કોષ્ટકમાં જોવાનું કઈ કઈ જગ્યાએ 36 આવેલા છે. પછી શું જોવાનું?
તો કે કઈ બે સંખ્યાના ગુણાવાથી કઈ બે સંખ્યાના ગુણાકાર વડે 36 જવાબ આવે છે? તો તે બધા જ છે તે 36ના અવયવ થશે. સૌપ્રથમ 36નો અવયવ 1, ત્યારબાદ શું થશે? તો કે 2, 18 દુ 36, ત્યારબાદ શું આવશે? 12 તેરી 36, ત્યારબાદ 9 ચોક 36 એટલે કે 4 પણ આવશે, ત્યારબાદ 6 આવશે, છાંયે છાંયે 36, તેવી જ રીતે 12 તેરી 36 આવશે, 18 દુ 36 એટલે કે 18 આવશે, અને તે સંખ્યા પોતે એટલે કે 36 પણ આવશે. તો આ બધા જ છે તે 36ના અવયવો છે. બાળકો, અવયવ અને અવયવીમાં ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે જે ગુણક કહીએ છીએ, અગાઉ આપણે જોયું કે ગુણક મેળવો, આપેલ સંખ્યાના ગુણક મેળવો. ત્યારબાદ ગુણક કઈ રીતે મેળવતા હતા? તો કે તે સંખ્યાનો 1 સાથે ગુણાકાર, 2 સાથે ગુણાકાર, 3 સાથે ગુણાકાર, 4 સાથે ગુણાકાર, 5 સાથે ગુણાકાર. તો આ બધા છે તે ગુણક આવી રીતે આપણે મળતા હતા. અને આ જે ગુણક છે તેને અવયવી તરીકે ઓળખવામાં આવે છે. અને અવયવ એટલે શું? તો કે અવયવ એ એવી સંખ્યા છે કે જેના વડે આપેલ સંખ્યાને નિશેષ ભાગી શકાય છે. હવે 36ના અવયવ કોઈ પણ લઈ લ્યો. દાખલા તરીકે 36નો અવયવ લ્યો 2, તો 36 ભાગ્યા 2 કરો તો 36ને 2 વડે નિશેષ ભાગી શકાય છે. તો આ છે અવયવો. ગુણાકારના આ કોષ્ટક પરથી 36ના બધા અવયવો શોધો. આ કોષ્ટક પરથી 36ના અવયવો તમારે શોધવાના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન એવું કહ્યું છે, હવે ગુણાકારના કોષ્ટક પરથી તમારે આ પ્રશ્ન ગુણાકારના કોષ્ટક પરથી 36ના બધા અવયવો શોધો. તો તેમાં કઈ રીતે આવશે? તો કે દાખલા તરીકે 2 ગુણ્યા 18 હોય, 2 ગુણ્યા 18 હોય તો તે લખવાનું, 9 ગુણ્યા 4 હોય તો તે લખવાનું, 3 ગુણ્યા 12 હોય તો તે લખવાનું, 4 ગુણ્યા 9, 9 ચોક 36. આવી રીતે ગુણાકારની મદદથી આ પ્રશ્નનો જવાબ છે તે આવી જશે. એટલે કોષ્ટક પરથી તમને આવી રીતે જવાબ મળશે. 36 સૌપ્રથમ કઈ કઈ જગ્યાએ છે તે તમારે સૌપ્રથમ કોષ્ટકમાં જોવાનું કે ભાઈ 36 ક્યાં આવેલું છે. તો સૌપ્રથમ આવશે 12 તેરી 36, ત્યારબાદ આવશે 9 ચોક 36, ત્યારબાદ ક્યાં આવશે 36? તો કે છાંયે છાંયે 36, ત્યારબાદ કઈ જગ્યાએ 36 આવશે? તો કે ત્યારબાદ આવશે 9 ચોક અને 36, ત્યારબાદ કઈ જગ્યાએ 36 આવશે? તો કે આટલા અવયવો છે તે આપણે મળે છે. 18 દુ 36 પણ થાય. આ કોષ્ટક છે તેને હજી આપણે લંબાવીએ તો 18 દુ 36 મળે. હવે આગળ એવી મોટામાં મોટી કઈ સંખ્યા છે જેના અવયવો આ કોષ્ટક પરથી શોધી શકાય છે? બાળકો, હવે આ કોષ્ટક છે તે ફરી એક વખત જોઈએ. તો સૌથી મોટી સંખ્યા છે તે અહીં કઈ છે? તો કે અહીં તમે જોઈ શકો છો કે સૌથી મોટી સંખ્યા આપણા કોષ્ટકની 12 છે. તેવી જ રીતે અહીં પણ સૌથી મોટી સંખ્યા 12 છે. હવે 12 ગુણ્યા 12 છે તેનો જવાબ અહીં આવશે. ક્યાં? તો કે આપણા આ છેલ્લા બોક્સમાં. અને તે સંખ્યા છે 12 ગુણ્યા 12 એટલે 144. તો આ જે સંખ્યા છે તે મોટામાં મોટી સંખ્યા છે કે જેના અવયવો છે. સૌથી મોટી સંખ્યા 144 છે કે જેના અવયવો આ કોષ્ટક પરથી શોધી શકાય. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તેનાથી મોટી સંખ્યા માટે તમે શું કરશો? હવે આપણે આ કોષ્ટક પરથી 144 સુધીની સંખ્યા હોય તો તેના અવયવો શોધી શકાય. હવે કોઈ સંખ્યા છે તે 144 કરતાં મોટી હોય તો શું કરવાનું? તો કે જ્યારે કોઈ સંખ્યા છે તે 144 કરતાં મોટી હોય ત્યારે તેને ભાગાકારની પદ્ધતિથી તે સંખ્યાને નાની કરવાની અને પછી કોષ્ટક પરથી તેના અવયવો શોધવાના. દાખલા તરીકે કોઈ એક સંખ્યા છે, દાખલા તરીકે 100. 100 એટલે શું થાય? તો કે 100 ગુણ્યા 1, ત્યારબાદ 50 ગુણ્યા 2,
આવી રીતે તે સંખ્યા છે તેને નાની કરવાની છે અને ત્યારબાદ તેના અવયવો છે તે આપણે મળી જાય. હવે આગળ જોઈએ સામાન્ય અવયવ. બાળકો, સામાન્ય અવયવ. હવે સામાન્ય અવયવ એટલે શું? સૌપ્રથમ કોઈ પણ બે સંખ્યા હોય તો તે બે સંખ્યાના સામાન્ય અવયવ જો શોધવાના હોય તો સૌપ્રથમ તે બંને સંખ્યાના અવયવો છે તે શોધવાના. ત્યારબાદ તે બંનેમાં સામાન્ય છે તે કયા છે, સામાન્ય અવયવ કયા છે, અને આ જે સામાન્ય અવયવ છે તે આવી રીતે શોધાય કે સૌપ્રથમ બે સંખ્યા હોય તો બંનેના અવયવો અને ત્યારબાદ તેમાંથી સામાન્ય છે તે શોધવાના. હવે અહીં 25ના અવયવો લાલ રંગના વર્તુળમાં અને 35ના અવયવો વાદળી રંગના વર્તુળમાં લખો. શું કહ્યું છે? સૌપ્રથમ 25ના અવયવો. હવે 25ના અવયવો કહીએ તો 1 થશે, 5 થશે અને 25 પોતે, આ 3. ત્યારબાદ 35ના અવયવો જોઈએ તો 1 છે તે દરેક સંખ્યાનો અવયવ છે એટલે 1. હવે આપણે જાણીએ છીએ 7 પંચા 35 એટલે કે 5 પણ અવયવ થાય અને 7 પણ અવયવ થાય અને 35 એટલે કે તે સંખ્યા પોતે. આ છે તે 25 અને 35ના અવયવો છે. હવે ધ્યાનથી જુઓ, બંનેમાં સામાન્ય કયા છે? તો કે 1 છે તે બંનેમાં સામાન્ય છે, તેવી જ રીતે 5 છે તે પણ બંનેમાં સામાન્ય છે. હવે આ જે સામાન્ય છે તેને મારે આ વાદળી રંગના આ જે જાંબલી રંગનો ભાગ છે તેની અંદર મારે લખવાના છે, જાંબલી ભાગમાં. હવે બાકી 25ના અવયવો કયા રહ્યા? તો કે 25, 1 અને 35ના અવયવો ક્યાં રહ્યા? તો કે 7 અને 35. આવી રીતે લખવાનું છે. હવે તમારે 40ના અવયવો અને 60ના અવયવો વાદળી રંગના વર્તુળમાં લખવાના છે. હવે આપણી સંખ્યા છે તે કઈ છે? તો કે હવે આપણી સંખ્યા અલગ છે. કઈ છે? તો કે 40 અને 60. 40 અને 60 અહીં આ બંને સંખ્યાઓ માટે સૌપ્રથમ 40 અને 60ના અવયવો છે તે કયા કયા છે તે જોઈએ. તો 40 માટે 1, 2 વડે પણ 40ને ભાગી શકાય, 20 દુ 40. ત્યારબાદ કઈ સંખ્યા આવશે? તો કે 4 વડે પણ ભાગી શકાય એટલે કે 4. ત્યારબાદ આવશે 5, 8 પંચા 40 એટલે કે 5. ત્યારબાદ 8, 8 પંચા 40 એટલે કે 8. ત્યારબાદ આવે છે 10 ચોક 40 એટલે કે 10. અને ત્યારબાદ કઈ સંખ્યા આવશે? તો કે 20 દુ 40 એટલે 20 અને 40 એટલે કે તે પોતે. હવે જોઈએ 60ના અવયવો. તો 1 છે તે દરેક સંખ્યાનો અવયવ છે. હવે 60 છે તેને 2 વડે ભાગી શકાય? તો કે હા. 30 દુ 60 એટલે કે આવશે 2. હવે 60ને 3 વડે ભાગી શકાય? તો કે હા. 20 તેરી 60 એટલે આવશે 3. ત્યારબાદ જોઈએ તો 4, 15 ચોક 60 એટલે કે 4 પણ આવશે. ત્યારબાદ 5 પણ આવશે. શું કામ? તો કે 12 પંચા અને 60. ત્યારબાદ આવશે 6, તો 10 ગુણ્યા 6 એટલે 60 એટલે 6 પણ આવશે. ત્યારબાદ આવશે 12, 12 પંચા 60 એટલે કે 12. ત્યારબાદ આવશે 5, 6. ત્યારબાદ આવશે 10, 10 ગુણ્યા 6 એટલે 10 પણ આવશે. ત્યારબાદ આવશે 12, 12 પંચા 60. તેવી જ રીતે 15 ચોક 60 એટલે કે 15 પણ આવશે. ત્યારબાદ આવશે 20 તેરી 60 એટલે કે 20 પણ આવશે. ત્યારબાદ આવશે 30 દુ 60 એટલે કે 30 અને 60. આ છે 60ના અવયવ. હા, બંનેની અંદર સામાન્ય અવયવ છે તે કયા છે? તો કે સામાન્ય અવયવ જોતા 1 છે તે બંનેમાં સામાન્ય, 2 સામાન્ય, પછી કયો અવયવ સામાન્ય છે? તો કે 4 અને 5 સામાન્ય. 4, 5 અહીં પણ છે અને અહીં પણ છે. તેવી જ રીતે 10 છે તે પણ બંનેમાં કેવો છે? તો કે 10 બંનેમાં સામાન્ય અને 20 છે તે સામાન્ય. તો 1, 2, 4, 5, 10 અને 20 આ છે તે બંનેમાં સામાન્ય દર્શાવવાના છે. અને બાકી લાલ રંગમાં કયું આવશે? તો કે 8ના અવયવો કયા કયા બાકી રહ્યા? તો કે
8 અને 40 અને બાકી જે બંનેનો સામાન્ય એટલે કે જાંબલી ભાગ છે ત્યાં આવશે 1 2 4 5 10 અને 20 અને ત્યારબાદ જે 60નો ભાગ છે એટલે કે વાદળી વર્તુળમાં કયા કયા આવશે તો કે વાદળી વર્તુળમાં અહીં 2 પણ બંનેમાં સામાન્ય છે. હવે વાદળી વર્તુળમાં કયા કયા રહેશે તો કે 3 6 12 15 30 અને 60. ચાલો હવે આગળ વધીએ. બંને વર્તુળના સામાન્ય એટલે કે જાંબલી ભાગમાં કયા કયા અવયવો લખ્યા બાળકો? જાંબલી ભાગમાં આપણે કયા કયા અવયવો લખ્યા તો કે 1 2 4 5 10 અને 20. હવે 40 અને 60નો મોટામાં મોટો સામાન્ય અવયવ કયો છે તો હવે 40 અને 60નો મોટામાં મોટો સામાન્ય અવયવ કયો હતો તો કે સૌથી મોટો અવયવ કયો હતો બંનેનો સામાન્ય તો કે 20. તો તેમાં શું જવાબ આવશે તો કે 20 જવાબ આવશે. અવયવ વૃક્ષ બાળકો અવયવ વૃક્ષને જુઓ. હવે તમે આના જેવું બીજું વૃક્ષ બનાવી શકો છો. બાળકો અહીં અવયવને એક વૃક્ષ સ્વરૂપે આપેલું છે જેમાં 18 એટલે કે 9 ગુણ્યા 2 એટલે 18 ત્યારબાદ 9 તો 3 ગુણ્યા 3 એટલે કે 9. હવે અહીં આવું જ આપણે 18નું બીજું અવયવ વૃક્ષ છે તે બનાવવાનો પ્રયત્ન કરીએ. હવે 6 તેરી 18 થાય એટલે અહીં હું 6 લખીશ, અહીં લખીશ 3. હવે અહીં 6 માટે શું આવે તો કે 2 ગુણ્યા 3 એટલે 18નું બીજું અવયવ વૃક્ષ છે તે આવું બની શકે. હવે આપણે વાત કરીએ 24ના અવયવ વૃક્ષની. તમે 24નું અવયવ વૃક્ષ બીજી કેટલી રીતે બનાવી શકો છો? નીચેનામાંથી 3 દોરો. હવે આપેલું છે 24નું અવયવ વૃક્ષ તો તે આપણે દોરીએ. હવે 24 એટલે સૌ પ્રથમ 12 દૂ 24 એટલે આ લખીશું 12 ગુણ્યા 2. ત્યારબાદ શું આવશે તો કે 12 એટલે કે 6 દૂ 12 એટલે આવશે 6 ગુણ્યા 2. હવે 6 એટલે 3 ગુણ્યા 2 એટલે કે 6. આ એક અવયવ વૃક્ષ થયું. હવે આવી જ રીતે બીજું તો કે 6 ચોક પણ 24 થાય તો અહીં આવશે 6, અહીં આવશે 4. આ છે 6, અહીં આવશે 4. હવે 6ને પણ હજી તમે ભાગી શકો તો આવશે 3 ગુણ્યા 2. હવે 3 અથવા તો 2ને ભાગી શકાતા નથી એટલે ત્યાંથી આપણું અવયવ વૃક્ષ છે તે આગળ વધે નહીં. હવે 4 તો 4 એટલે કે 2 ગુણ્યા 2. હજી કઈ રીતે બની શકે તો કે હજી પણ બની શકે. ત્રીજી રીત કઈ તો કે 8 તેરી 24 એટલે આ અવયવ વૃક્ષ માટે ત્રીજું અવયવ વૃક્ષ કંઈક આવી રીતે બનશે. આ છે 8 અને આ છે 3. 8 તેરી 24. હવે 3ને ભાગી શકાતા નથી એટલે આ આપણો છેલ્લો છેડો થશે આ બાજુનો. હવે છે 8 એટલે કે 4 ગુણ્યા 2 એટલે કે 8. હવે 2ને ભાગી ન શકાય એટલે અહીંથી આપણું વૃક્ષ આગળ નહીં વધે. હવે 4 છે તો 4 એટલે કે 2 ગુણ્યા 2. આ થયું આપણું અવયવ વૃક્ષ. હવે આવી જ રીતે તમારે બીજી કોઈ સંખ્યા માટે અવયવ વૃક્ષ છે તે દોરવાનો પ્રયત્ન કરવાનો છે. બાળકો હવે આવે છે લાદીના પ્રશ્નો. બાળકો હવે એક વ્યવહારુ દાખલાઓ છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે લાદીના પ્રશ્નો સ્વરૂપે. અનુના ઘરમાં એક બગીચો છે. આ બગીચામાં વચ્ચે એક રસ્તો છે. તેમણે આ રસ્તાને 2 ફૂટ 3 ફૂટ અને 5 ફૂટની લાદી લગાડવાનું નક્કી કર્યું. કડિયાએ પ્રથમ હારમાં 2 ફૂટની લાદી, બીજી હારમાં 3 ફૂટની અને 5 ફૂટની લાદી લગાડવાનું નક્કી કર્યું. કડિયાએ પ્રથમ હારમાં 2 ફૂટની, બીજી હારમાં 3 ફૂટની અને ત્રીજી હારમાં 5 ફૂટની લાદી લગાડી. કડિયાએ કોઈ લાદી કાપી નથી. રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હશે? બાળકો અહીં રસ્તાની ઓછામાં ઓછી લંબાઈ છે તે એટલે કે ત્રણેય સંખ્યાઓ અહીં 2, 3 અને 5. તો ત્રણેય સંખ્યાના હું જો ગુણક 2, 3 અને 2, 3 અને 5 ત્રણેય સંખ્યાના હું જો ગુણક શોધું
તો 2, 3 અને 5નો સૌથી નાનો અને સામાન્ય ગુણક એ છે તે આપણા રસ્તાની ઓછામાં ઓછી લંબાઈ થશે. તો તેના માટે આપણે શું કરશું? તો કે સૌપ્રથમ 2ના ગુણક આ લખીએ. 2ના ગુણક 2ના ગુણક એટલે 2 1 2, 2 2 4, ત્યારબાદ 6 8 10 12 14, ત્યારબાદ આવશે 16, ત્યારબાદ આવશે 18, ત્યારબાદ આવશે 20, ત્યારબાદ આવશે 22, ત્યારબાદ આવશે 24, ત્યારબાદ આવશે 26, 28 અને 30. તેવી જ રીતે આપણે લખીશું 3ના ગુણક. તો 3ના ગુણક 3, 3 દુ 6, ત્યારબાદ 9, 12, 15, 18, 21, ત્યારબાદ આવશે 24, ત્યારબાદ 27 અને ત્યારબાદ આવશે 30. તેવી જ રીતે હવે 5ના ગુણક લખીએ. તો 5ના ગુણક 5, ત્યારબાદ 10, 15, 20, 25 અને 30. હવે બાળકો ધ્યાનથી જુઓ, ત્રણેયની અંદર સામાન્ય ગુણક કયો છે? તો કે સામાન્ય ગુણક છે તે ત્રણેયની અંદર 30 છે તે જોવા મળે છે. તો આમ ત્રણેય સંખ્યાનો સૌથી નાનો સામાન્ય ગુણક છે તે 30 છે. તો જે રસ્તાની ઓછામાં ઓછી લંબાઈ હશે. બાળકો હવે ખાસ આ દાખલો છે તે તમારે નોટબુકના CW વિભાગમાં અચૂકથી લખવાનો છે. અને કઈ રીતે લખશો? તો કે સૌપ્રથમ શરૂઆત ત્યાંથી કરવાની કે 2, 3 અને 5નો સૌથી નાનામાં નાનો ગુણક એ રસ્તાની ઓછામાં ઓછી લંબાઈ હશે. ત્યારબાદ આ લખવાનું 2ના ગુણક, 3ના ગુણક અને 4ના ગુણક. ત્યારબાદ આવી રીતે સૌથી નાનો ગુણક કયો છે તેના પર સર્કલ કરવાનું અને ત્યારબાદ લખવાનું અંતિમમાં. આમ ત્રણેય સંખ્યાનો સૌથી નાનો સામાન્ય ગુણક 30 છે જે રસ્તાની ઓછામાં ઓછી લંબાઈ હશે, જેની નોંધ દરેકે કરવાની છે. ચાલો હવે આગળનો દાખલો જોઈએ. મનોજે એક નવું ઘર બનાવ્યું. મનોજ એક નવું ઘર બનાવે છે. તે ભોંયતળિયામાં લાદી લગાડવા માંગે છે. ઓરડાનું માપ છે તે 9 બાય 12 ફૂટ છે. બજારમાં 3 પ્રકારની ચોરસ લાદી મળે છે. 1 બાય 1 ફૂટની, 2 બાય 2 ફૂટની અને 3 બાય 3 ફૂટની. તેણે કયા પ્રકારની લાદી ખરીદવી જોઈએ જેથી તેને કાપ્યા સિવાય લગાડી શકાય? બાળકો અહીં સૌપ્રથમ ઓરડાનો આકાર છે તે કેટલો છે? તો કે 9 બાય 12 ફૂટ. ઓરડાનો આકાર છે તે કેટલો છે? તો કે 9 બાય 12 ફૂટ. 9 બાય 12 ફૂટ એટલે કે આપેલ 3 લાદીઓમાંથી 3 પ્રકારની લાદીઓમાંથી એક તો 1 બાય 1 ફૂટ, ત્યારબાદ 2 બાય 2 અને 3 બાય 3. તો આ 3 પ્રકારની લાદીઓ છે. તો તેની અંદર આ જે 2 બાય 2 ફૂટની લાદી છે, તો 2 બાય 2 ફૂટની લાદીને કાપ્યા વગર લગાડી શકાય નહીં. શું કામ? કારણ કે 2 છે તે 9નો અવયવ નથી, જ્યારે 1 અને 3 એ 9 અને 12 બંનેના અવયવ છે. તેથી 1 બાય 1 ફૂટ કે 3 બાય 3 ફૂટવાળી લાદી ચોરસ લાદીઓ છે તે ખરીદવી જોઈએ, જેથી તેને કાપ્યા વગર લગાડી શકાય. બાળકો આની નોંધ, આ પ્રશ્નની નોંધ પણ તમારે ખાસ કરવાની છે. દરેકના હાથમાં પેન હોવી જોઈએ અને બુક હોવી જોઈએ. આ વિડીયો હું જ્યારે સૂચના આપું ત્યારે સ્ટોપ કરી અને બુક પેન લઈ અને તેની નોંધ કરવાની. હું ફરીથી આ પ્રશ્નનો જવાબ તમને લખાવી અને સમજાવી રહી છું કે ઓરડાનો આકાર 9 બાય 12 ફૂટ છે. આપેલ ત્રણેય પ્રકારની લાદીઓમાંથી 2 બાય 2 ફૂટવાળી લાદીને કાપ્યા વગર લગાડી શકાય નહીં, કારણ કે 2 એ 9નો અવયવ નથી, જ્યારે 3 એ 9 અને 12 બંનેના અવયવ છે.
જ્યારે 1 અને 3 એ બંને છે તે 9 અને 12 બંનેના અવયવો છે, જેથી 1 x 1 ફૂટ કે 3 x 3 ફૂટવાળી ચોરસ લાદીઓ છે તે ખરીદવી જોઈએ. હવે આપણો આ પાઠ્યપુસ્તકનું આ જે પ્રકરણ નંબર 6નો અંતિમ કોયડો કે જેની અંદર રાણીનું ઘર, ગીતાનું ઘર અને નસીમાનું ઘર આપેલું છે, તેમ ત્રણેયના ઘરથી રોડ સુધીનો એટલે કે રસ્તા સુધીનું અંતર છે તે 90 ફૂટ છે. રાણી, ગીતા અને નસીમા એકબીજાની નજીકમાં રહે છે. તેઓના ઘરથી રસ્તો 90 ફૂટના અંતરે છે. તેમણે ઘરથી રસ્તા સુધી લાદી લગાડવાનું નક્કી કર્યું. તે બધાએ અલગ અલગ ભાત અને લંબાઈની લાદી ખરીદી. રાણીએ સૌથી નાની લાદી ખરીદી, ગીતાએ મધ્યમ લાદી ખરીદી અને નસીમાએ સૌથી લાંબી લાદી ખરીદી. જો તે લાદીઓને કાપ્યા સિવાય રસ્તા પર લગાડી શકાય તો ત્રણેયે કયા કદની લાદી ખરીદી? 3 અલગ અલગ રીતે જણાવો. આનો જવાબ કેવી રીતે મળે તે ચર્ચા કરો. બાળકો, હવે રોડ છે એટલે કે રસ્તો છે, તેમના ઘરથી રસ્તા સુધીનું અંતર 90 ફૂટ છે. હવે તેમણે કઈ કઈ લાદી લગાડી હશે? તો કે 90ના હું જો અવયવ શોધું તો 90ના અવયવ દ્વારા મને ખબર પડે કે દાખલા તરીકે થાય 45 × 2 એટલે કે 90. તો હવે 90 ફૂટનો રોડ હોય તો એમાં 45 ફૂટની 2 લાદી લગાડે તો તે થઈ શકે તેવું શક્ય છે. ત્યારબાદ 1 ફૂટની કેટલી લાદી? તો કે 90 લાદી, તો પણ તે શક્ય છે. બરાબર. હવે સૌ પ્રથમ આપણે 90ના અવયવો છે તે શોધીશું. તો 90ના અવયવો થશે 90ના અવયવો. સૌ પ્રથમ 1 છે તે દરેક સંખ્યાનો અવયવ છે. હવે 45 ગુણ્યા આપણે લખીશું સૌ પ્રથમ 1 × 90, તેવી જ રીતે 45 × 2 એટલે કે 90, ત્યારબાદ 30 × 3 એટલે કે 90 એટલે 30 × 3, ત્યારબાદ 5 × 18 એટલે કે 90, 6 × 15 એટલે 90 અને 9 × 10 એટલે કે 90. હવે અવયવોની વાત કરવામાં આવે તો આપેલ જે ગુણાકાર છે તે મુજબ 1 દરેક સંખ્યાનો અવયવ છે, 2 વડે ભાગી શકાય 90ને, ત્યારબાદ 3 વડે ભાગી શકાય, 5 વડે ભાગી શકાય, 6 વડે ભાગી શકાય, 9 વડે, 10 વડે, 15 વડે, ત્યારબાદ 18 વડે, 30 વડે, 45 અને 90. આ દરેક છે તે 90ના અવયવો થશે. બાળકો, ખાસ નોંધ કરવાની છે તમારી નોટબુકની અંદર શું છે તો કે 90 × 1 એટલે 90, 45 × 2 એટલે 90, 30 × 3 એટલે 90, 18 × 5 એટલે કે 90, 15 × 6 એટલે 90 અને 9 × 10 એટલે કે 90. તો 90ના અવયવો કયા કયા થાય? તો કે 1, 2, 3, 5, 6, 9, 10, 15, 18, 30, 45 અને 90 પોતે. આ બધા જ છે તે 90ના અવયવો થાય. હવે રાણી, ગીતા અને નસીમાએ ખરીદેલી લાદી 3 અલગ અલગ રીતે નીચે મુજબ દર્શાવી શકાય. બાળકો, હવે લાદીઓ છે તે કઈ અલગ અલગ રીતે દર્શાવી શકાય તે જોઈએ. આની નોંધ કર્યા બાદ એક વાક્ય લખવાનું. આમ રાણી, ગીતા અને નસીમાએ ખરીદેલી લાદી 3 અલગ અલગ રીતે નીચે મુજબ દર્શાવી શકાય. ત્યારબાદ તમારે હવે જે હું સમજાવું તે લખવાનું છે. હવે રાણી છે તો રાણીની લાદીઓ કેવી હતી? તો કે રાણી છે સૌથી નાની
લાદી ખરીદી હતી તો રાણીની લાદી કેવી હશે? તો કે 1x1 ફૂટની હશે, 1x2 ફૂટની હશે, અથવા 1x3 ફૂટની હશે, વગેરે વગેરે વગેરે. હવે ગીતાની લાદી છે તે કેવી હતી? તો કે ગીતાની લાદી છે તે મધ્યમ હતી. તો તે કેવી? તો કે 2x2, ત્યારબાદ 2x3, 3x3, આવી રીતે ગીતાની લાદી છે તે હશે. હવે નસીમાની લાદી, તો કે નસીમા છે તે મોટી લાદીઓ લગાવે છે, એટલે કે સૌથી લાંબી લાદી છે તે ખરીદે છે. તો નસીમાએ 5x5ની લાદી લીધી હશે, 6x6ની લઈ શકે, 5x6ની લઈ શકે, આવી રીતે કોઈ પણ લાદી છે તે લઈ શકે. બરાબર. આવી રીતે ત્રણેય વ્યક્તિઓ છે તે અલગ અલગ આકારની લાદી છે તે 90 ફૂટના રોડને કવર કરી અને લગાવે છે. બાળકો, અહીં આપણું પ્રકરણ 6 પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આજે જે બાબતોનો અભ્યાસ કર્યો તે તમે સારી રીતે સમજ્યા હશે. આભાર.